તો સિવિલના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલ કે જ્યાં પણ વરસાદી પાણી ભરાયેલા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા જોઈ શકો છો રિક્ષાનું પૈડું આખું ડૂબેલી હોય તેવી હાલતમાં છે। ત્યારે આપણે અંદાજો લગાવી શકીએ કે જ્યારે દર્દીઓ ગંભીર સ્થિતિમાં દાખલ થવા માટે આવતા હશે ત્યારે તેમને કેટલી મુશ્કેલી પડતી હશે। गुजरात राज्य पर बे वरसादी सिस्टम सक्रिय है, तेने कारणे अमदावाद सहित राज्यना विविध विस्तारों में वरसाद वरसी रह्यो छे। अमदावाद शहरना शाहीबाग विस्तार में हाल में धोधमार वरसाद वरसी रह्यो छे। तेनी साथे साथे जे पवन फूंकावानी गति छे ते पण तेज बनी छे अने जे वाहन व्यवहार छे ते पण हाल में ओछो जोवा मळी रह्यो छे, कारण के बपोरना समय काळा डिबांग वादळो बाद जे छे वरसाद वरस्यो हतो અને અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપ જે રિવરફ્રન્ટના દ્રશ્યો જોઈ રહ્યા છો, વાહનો જે છે તે પાણીમાંથી થઈને પસાર થઈ રહ્યા છે અને જે ટુ વ્હીલર ચાલકો છે તે પણ હાલાકી વેઠી રહ્યા છે અને તમામ જે લોકો છે તે આ વરસાદી માહોલને કેટલાક લોકો એન્જોય પણ કરી રહ્યા છે અને કેટલાક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે અને આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે ત્યારે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ।